નમસ્કાર મિત્રો, ડેલી જીકે ટેસ્ટ 20 પ્રશ્નો ભાગ 4માં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં પણ તમે જોશો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી મહત્ત્વના જનરલ નોલેજના 20 નવા પ્રશ્નો. મિત્રો, દરેક પ્રશ્ન પછી તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે, જે જવાબ તમારા કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો મિત્રો, તૈયાર રહેજો. ચાલો શરૂ કરીએ આજનો ડેલી જીકે ટેસ્ટ ભાગ 4. પ્રશ્ન નંબર 1. સૌથી વધુ પ્રોટીન શેમાં હોય છે? ચણા, માંસ, સોયાબીન કે ઘઉં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો. સૌથી વધુ પ્રોટીન શેમાં હોય છે? આપણો જવાબ સ્ક્રીન પર છે મિત્રો, સોયાબીન. સૌથી વધુ પ્રોટીન સોયાબીનમાં હોય છે. નેક્સ્ટ પ્રશ્ન કે બીબીનો મકબરો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે ઓરિસ્સા? આપણો જવાબ સ્ક્રીન પર છે, મહારાષ્ટ્ર. બીબીનો મકબરો મહારાષ્ટ્રમાં છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે માઉન્ટેન નેશનલ પાર્ક ક્યાં છે? મિઝોરમ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે કર્ણાટક? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે પશ્ચિમ બંગાળ. માઉન્ટેન નેશનલ પાર્ક જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કયા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર એવોર્ડ એનાયત થયો? ગુજરાત પોલીસ, આસામ પોલીસ, સિક્કમ પોલીસ કે કેરળ પોલીસ? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. આપણો જવાબ છે ઓપ્શન સી, સિક્કિમ પોલીસ. ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિક્કિમ પોલીસને પ્રેસિડેન્ટ પોલીસ કલર એવોર્ડ એનાયત થયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે 2026માં કઈ ભારતીય હોકી ગોલકીપરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાની રામપાલ, સવિતા પુનિયા, વંદના કટારિયા કે દીપગ્રેસ એક્કા? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે સવિતા પુનિયા. 2026માં ભારતીય હોકી ગોલકીપર સવિતા પુનિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ કે કયા રાજ્યે તાજેતરમાં સમાન સિવિલ કોડ યુસીસી અધ્યાદેશ 2026 લાગુ કર્યો છે? ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ રાજ્યએ તાજેતરમાં સમાન સિવિલ કોડ યુસીસી અધ્યાદેશ 2026 લાગુ કર્યો છે. નેક્સ્ટ પ્રશ્ન ફિરદૌસી કોના દરબારી કવિ હતા? અકબર, શાહજહાં, ચંદ્રગુપ્ત મૌર્ય કે મોહમ્મદ ગઝનવી? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે ઓપ્શન ડી, મોહમ્મદ ગઝનવી. ફિરદૌસી એ મોહમ્મદ ગઝનવીના દરબારી કવિ હતા. જોઈએ નેક્સ્ટ કે એશિયા ખંડનો સૌથી મોટો ટાપુ કયો છે? બોર્નિયો, શ્રીલંકા, માલદીવ કે જાવા? મિત્રો, આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે. આપણો જવાબ છે ઓપ્શન એ, બોર્નિયો. એશિયા ખંડનો સૌથી મોટો ટાપુ બોર્નિયો છે. નેક્સ્ટ કે ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? 11, 12, 13 કે 14? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. આપણો જવાબ છે ઓપ્શન બી, 12. કે ભારતના બંધારણમાં કુલ 12 અનુસૂચિઓ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે? 28 ફેબ્રુઆરી, 23 માર્ચ, 21 એપ્રિલ કે 26 સપ્ટેમ્બર? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવાય છે. જોઈએ નેક્સ્ટ કે બંધારણ અનુસાર રાજ્યની વ્યાખ્યામાં શેનો સમાવેશ થાય છે? સંસદ, ભારત સરકારના નિયંત્રણ હેઠળના સત્તાધિકારીઓ, કેન્દ્ર સરકાર કે ઉપરના બધા જ? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. આપણો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા જ. એટલે કે સંસદ, ભારત સરકાર નિયંત્રણ હેઠળના સત્તાધિકારીઓ અને કેન્દ્ર સરકાર બંધારણની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભારતનું સૌથી મોટું થાર રણ કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ, હરિયાણા, કર્ણાટકા કે રાજસ્થાન? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે ઓપ્શન ડી, રાજસ્થાન. કે ભારતનું સૌથી મોટું થાર રણ જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ કે કેરળ રાજ્યમાં કઈ ભાષા બોલાય છે?
તેલુગુ, તમિલ, મલયાલમ કે કન્નડ? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે ઓપ્શન સી મલયાલમ. કેરળ રાજ્યમાં મલયાલમ ભાષા બોલાય છે. જોઈએ નેક્સ્ટ. નીચેના પૈકી કયું સ્થળ હરણાવ, ભીમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સાથે આવેલું છે? વીરેશ્વર, સોમેશ્વર, ખેડબ્રહ્મા કે વિજયનગર? જવાબ સ્ક્રીન પર આવી ગયો છે. જવાબ છે ઓપ્શન સી ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા હરણાવ, ભીમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? ગંગા, નર્મદા, તાપી કે કૃષ્ણા? જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે ઓપ્શન સી તાપી. તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ કયો છે? 5, 6, 7 કે 8? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. જવાબ છે ઓપ્શન સી 7મો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ 7મો છે. નેક્સ્ટ. કયા શહેરની 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? કયા શહેરને? મહાબલીપુરમ, તિરુવનંતપુરમ, કાંચીપુરમ કે મદુરાઈ? આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ મહાબલીપુરમને 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? ચોમાસું સત્ર, શિયાળુ સત્ર, બજેટ સત્ર કે વિશેષ સત્ર? મિત્રો જવાબ આપણો રહેશે ઓપ્શન સી બજેટ સત્ર. સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ બજેટ સત્રથી અમલમાં આવશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા સ્થળે ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું છે? લાલ કિલ્લો, સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન કે પ્રધાનમંત્રી આવાસ? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. આપણો જવાબ રહેશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ ભવન ખાતે દ્રૌપદી મુર્મુએ ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું છે. જોઈએ મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન. અક્ષરનું એકાંત કોનો કાવ્ય સંગ્રહ છે? માધવ રામાનુજ, વિનેશ અંતાણી, આદિલ મંસૂરી કે વિનોદ ભટ્ટ? આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. આપણો જવાબ રહેશે ઓપ્શન એ માધવ રામાનુજ. અક્ષરનું એકાંત એ માધવ રામાનુજનું કાવ્ય સંગ્રહ છે. મિત્રો આજનો ડેલી જીકે ટેસ્ટ 20 પ્રશ્નો ભાગ 4 અહીં પૂર્ણ થાય છે. તમારા સ્કોર કમેન્ટમાં જરૂર લખજો અને જણાવજો કે તમને કયો પ્રશ્ન સૌથી વધુ મુશ્કેલ લાગ્યો. જો તમને આવો ટેસ્ટ વિડીયો ઉપયોગી લાગતો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને રોજ નવા જીકે ટેસ્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.